નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મમાં. હું છું શિવાંગ રાવલ અને આપ અત્યારે જોઈ રહ્યા છો સીસી પરીક્ષાની સંપૂર્ણ માહિતી. વર્ષ 2026માં ગુજરાત સરકારની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે તો આમ જોવો તો એક રીતે દિવાળી છે, કારણ કે કોન્સ્ટેબલ, પીએસઆઈ વળી પછી અત્યારે સીસીની પરીક્ષા ડિક્લેર કરવામાં આવી અને આગળ જતા જે પંચાયત વિભાગ છે એમાં તલાટી અને જુનિયર ક્લાર્ક જેવી પરીક્ષાઓ ડિક્લેર થવાની છે. તો જે વિદ્યાર્થીઓને સરકારી પરીક્ષા પાસ કરવી છે, એનું સપનું છે, એવા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક આપણા આંગણે આવીને ઊભી છે અને આપણે એને ઝડપવાની છે. આજે આપણે માહિતી મેળવવી છે કે તાજેતરમાં જે સીસી માટેની પરીક્ષા ડિક્લેર કરવામાં આવેલી છે, આ સીસી પરીક્ષાની અંદર કયા કયા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલો છે નોટિફિકેશનમાં અને આપણે કયા મુદ્દાઓ છે એને ધ્યાનમાં રાખવાના છે. સૌથી પહેલી વિગત એ જોઈએ આપણે કે આ પરીક્ષામાં કઈ કઈ પોસ્ટ છે, એટલે કે કયા કયા પદ ઉપર કેટલી જગ્યાઓ છે એ આપણને આપવામાં આવેલી છે. તો સૌથી પહેલા ગ્રુપ એ ની વાત કરીએ. દોસ્તો, અહીંયા જે ગ્રુપ એ છે એની અંદર અલગ અલગ જેટલી પણ જગ્યાઓ ડિક્લેર કરવામાં આવેલી છે એ 2365 જેટલી છે. એટલે આ વખતની જે સીસીની પરીક્ષા છે એ આની પહેલાની સીસીની પરીક્ષાની માફક બે અલગ અલગ ગ્રુપમાં લેવામાં આવશે. એ ગ્રુપ હશે અને બી ગ્રુપ હશે. એ ગ્રુપમાં ટોટલ જગ્યાઓ 2365 જેટલી જોવા મળશે અને સાહેબ 2365 ની અંદર કેટલી કેટલી જગ્યાઓ એટલે કે કયા પદ છે, તો જે સમાજ કલ્યાણ નિરીક્ષક એટલે કે જેને આપણે સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર તરીકે ઓળખતા હોઈએ, જે વિકસતી જાતિ કલ્યાણ જે વિભાગ છે એના કચેરીની અંદર આપણને જોવા મળશે જગ્યાઓ એ 125 છે. કાર્યાલય અધિક્ષક એની 3 જગ્યાઓ છે. સાહેબ વધારે જગ્યાઓ કલેક્ટર કચેરીઓ જેટલા પણ જિલ્લાઓની અંદર આવેલી હોય એની અંદર જે મહેસૂલ વિભાગ છે એના ક્લાર્કની 1600 જેટલી જગ્યાઓ છે આપણને જોવા મળશે. હેડ ક્લાર્ક છે અલગ અલગ ગુજરાતના વિવિધ ખાતાઓ હશે, અલગ અલગ જિલ્લાઓમાં 134 જેટલી એની જગ્યાઓ છે અને સિનિયર ક્લાર્ક છે એની 503 થઈ અને ટોટલ 2365 જેટલી જગ્યાઓ ગ્રુપ એ ની અંદર આપણને જોવા મળશે. હવે આવે કોણ સાહેબ? બંદો એકલો આવશે. જો ઝૂમતો બંદો એકલો આવશે અને એ કયો આવશે એટલે કે જે વિભાગ બી છે એમાં કોણ આવશે? એકલું જુનિયર ક્લાર્ક. અને આપણે બિન સચિવાલય ક્લાર્ક તરીકે પણ ઓળખતા હોઈએ. ગુજરાતના વિભિન્ન જિલ્લાઓ, દરેક જિલ્લાઓમાં અલગ અલગ જે સરકારી વિભાગો છે, ખાતાઓ છે, એની અંદર જુનિયર ક્લાર્ક તરીકે જે પોસ્ટિંગ આપવામાં આવશે બિન સચિવાલય ક્લાર્ક, એની જગ્યા તમે જુઓ તો 3005 જેટલી છે. આની જગ્યા 3005 જેટલી છે. હવે આમાં એક જ પોસ્ટ છે જુનિયર ક્લાર્કની, જ્યારે આમાં વિભિન્ન 5-6 જેટલી પોસ્ટ આપણને જોવા મળશે. બે થઈ અને જગ્યાઓ કેટલી છે? બંને થઈ 5370 જેટલી વેકેન્ટ આપણને આપવામાં આવેલી છે. તો આ સાહેબ હું એમ માનું છું ત્યાં સુધી કે પરીક્ષાઓ તો સ્પર્ધાત્મક ઘણી બધી લેવાતી હોય, પણ ઘણી ટેકનિકલ પરીક્ષાઓ હોય, વિભાગીય પરીક્ષાઓ હોય અથવા બહુ ઓછી પરીક્ષાઓ આવે, જેમ કે જીપીએસસી હોય તો એસટીઆઈ, ડીવાયએસઓ આવી બધી પરીક્ષા લેતું હોય તો એની જગ્યાઓ 100, 150, 200, 300 આસપાસ હોય, બરાબર. જ્યારે અહીંયા તમે જુઓ તો જે જગ્યાઓ છે એ 5370 જેટલી છે. એટલે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ કે જે ખરેખર મહેનતુ છે અને એને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે સંપૂર્ણ પ્રિપરેશન કરી નાખેલી છે, તો એનું પોતાનું ભવિષ્ય છે આમાં બનાવી શકે છે. હવે જે ભવિષ્ય તો બનાવવું છે, આપણને ઈચ્છા તો છે કે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી અને આપણે પોતાની જે આમ ટૂંકમાં આવે ને સફળતા એ આમ લોકોને બતાવીએ કે ભાઈ જો હું પણ કંઈક, પણ એની માટે પરીક્ષા તો આપવી પડશે, એની કંઈક પેટર્ન હોય. આ વખતે દોસ્તો આ એ ગ્રુપ અને બી ગ્રુપ આ જે બંને છે, આ બંનેની અંદર તમારે જે પરીક્ષા પાસ કરવી છે એની માટે જે પહેલો દરવાજો આપણે ખખડાવવાનો છે એ પ્રિલિમ પરીક્ષાનો છે. સૌથી પહેલો દરવાજો છે એ પ્રિલિમ પરીક્ષાનો છે અને આ દરવાજો 150 માર્ક્સનો છે, આવું આપણને કહેવામાં આવેલું છે. હવે આના ફોર્મ ક્યારથી ભરાવાના છે? આ પરીક્ષા છે એ તમારે આપવી છે. તમે ઈચ્છા ધરાવો છો કે મારે સાહેબ આ પરીક્ષાના ફોર્મ ભરવા છે, તો આ પરીક્ષા 5 ફેબ્રુઆરીથી તમારા ફોર્મ બોર્ડ છે એ સ્વીકારશે. અને કઈ તારીખ સુધી સ્વીકારશે? સાહેબ એમાં લખ્યું છે મુજબ 20 ફેબ્રુઆરી સુધી આ પરીક્ષાના ફોર્મ સ્વીકારવામાં આવશે. એટલે 5 ફેબ્રુઆરીથી લઈ અને 20 ફેબ્રુઆરી સુધી તમે તમારી ઉમેદવારી નોંધાવી શકશો કે હું ઈચ્છા ધરાવું છું, પણ એની માટે તમારે 20 વર્ષની ઉંમર મર્યાદા છે પૂર્ણ થયેલી હોવી ફરજિયાત છે. એટલે કે આ તારીખ જે આવે છે 20 ફેબ્રુઆરીનો જે દિવસ આવે છે ત્યાં સુધીમાં આપણા એ ઉમેદવારે, બરાબર, એ ઉમેદવારે આ જે છે ને 20 વર્ષની જે લિમિટ છે એ
ક્રોસ કરી ચૂકેલો હોવો જોઈએ અને આપણો એ ઉમેદવાર છે એ સ્નાતક હોવો જોઈએ, સ્નાતક પદવી એમને મળી ચૂકેલી હોવી જોઈએ અથવા સરકાર માન્ય સ્નાતક ને સમકક્ષ એની પાસે ડિગ્રી હોવી જોઈએ, બરાબર. આ હોવું જોઈએ, આ એકદમ બેઝિક છે સાહેબ. આમાં મહત્તમ મર્યાદા કેટલી છે? તો કોઈ પણ વ્યક્તિ 35 વર્ષ સુધી આનું ફોર્મ ભરી શકે છે. 35 વર્ષ પછી આના દરવાજા ફોર્મ ભરવાના બંધ થઈ જાય છે. પણ હા, અનામત કેટેગરીમાં આવતા હોય એવા જે ઉમેદવારો હશે એની માટે અમુક કન્સેશન વર્ષ આપવામાં આવશે, એટલે કે અમુક વધારો આવશે. અને એ પણ જે નોટિફિકેશન છે એની અંદર લખવામાં આવેલું છે કે ભાઈ સામાન્ય સંજોગોમાં મહત્તમ 45 વર્ષ સુધી આ પરીક્ષા આપી શકાય છે. પણ અનામત કેટેગરીમાં આવતા હોય એવા જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ હોય એની માટે 35 વર્ષ છે એ અહીંયા નિર્ધારિત કરવામાં આવેલા છે, બરાબર. ચલો હવે આપણે પ્રિલિમ ઉપર આવી જઈએ છીએ. આ જે પ્રિલિમ પરીક્ષા છે એની અંદરનો જે સિલેબસ હશે, ઘણા વિદ્યાર્થી મિત્રોએ એ જોયો તો હશે, જો પીડીએફ એમણે આપેલી છે અને આ પીડીએફ ની અંદર એને જે સિલેબસ આપણને આપેલો છે એ આવી રીતે કંઈક છે કે પ્રાથમિક પરીક્ષા છે એમાં ગ્રુપ એ અને ગ્રુપ બી માટે સંયુક્ત પરીક્ષા લેવામાં આવશે. અને એક વસ્તુ છે જે વિદ્યાર્થીઓને ગળે ઉતરતી નથી, આમ તો ગળે ઉતરતી હોય પણ આમ વચ્ચે અટકી જતી હોય, એવું કંઈક લખવામાં આવેલું છે સીબીઆરટી, બરાબર. હવે સીબીઆરટી પદ્ધતિથી તમે પેપર આપશો એટલે તમને 2 કલાકનો સમય મળશે કોમ્પ્યુટરની સામે અને તમારે એટલા સવાલો છે એને ફેસ કરવાના છે. કયા કયા છે સાહેબ? ઇંગ્લિશ છે, બરાબર, ગુજરાતી. હવે આ બંનેમાંથી આપણું 30 માર્કનું વેઇટેજ નીકળશે ભાષામાંથી. 30 સવાલોને આપણે સોલ્વ કરવાના છે. જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર એ 30 માર્કનું છે સાહેબ. જનરલ અવેરનેસ એને આપણે જીકે જીએસ કે જેમાં અલગ અલગ સબ્જેક્ટ્સના જે મુદ્દાઓ આવશે, ઇતિહાસ આવે, બંધારણ આવે, ભૂગોળ આવે, વારસો આવે, બરાબર, એવા જે સબ્જેક્ટ છે આપણને આપવામાં આવેલા છે. કરંટ અફેર છે એ બધું થઈ અને 30 માર્ક્સમાં આવી જશે. અને ગણિતનો જે વિષય છે, જે મેથ્સ છે, એમાંથી આપણને 30 જેટલા સવાલો પૂછવામાં આવશે અને જે રીઝનિંગ છે એમાં આપણને 60 જેટલા સવાલો પૂછવામાં આવશે. હવે આ બે થઈ અને 90 છે, 90 માર્કનું એટલું છે અને બાકીના 60 માર્કમાં આપણને જીકે જીએસ, ગુજરાતી, અંગ્રેજી આવું બધું જોવા મળે છે. તો વિદ્યાર્થીઓને એવું થાય કે તમે આ 150 માર્ક્સના સવાલ લેશો અને એની માટે અમને 2 કલાકનો સમય આપશો, એટલે કે 120 મિનિટ અમને મળવાની છે, 120 મિનિટ મળવાની છે. અને એમાં પદ્ધતિ કઈ હશે? સીબીઆરટી હશે. સીબીઆરટી ગુજરાતમાં સાહેબ ગૌણ સેવા પસંદગી મંડળ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષાઓ આયોજિત કરે છે. ક્યારે કરી શકાય સીબીઆરટી પદ્ધતિઓ? ખબર છે? જ્યારે પરીક્ષાના ફોર્મ ભરવા વાળા ઉમેદવારો છે એની સંખ્યા કેવી હોય? ઓછી હોય. બની શકે કે કોઈ ટેકનિકલ ભરતી છે કે હમણાં એમ કીધું છે કે વાયરલેસ પીએસઆઈ છે અને એની પરીક્ષા છે, એના ફોર્મ 50,000 ભરાણા. ગુજરાતમાં એક જ દિવસમાં જો સરકાર પાસે, એટલે કે આપણા વિભાગ પાસે, જે ગૌણ સેવા પસંદગી મંડળ છે એમની પાસે એક સાથે 50,000 જેટલા ઉમેદવારો એક જ સમયે પેપર આપી શકે એવી જો સ્થિતિ હોય તો સીબીઆરટી વેલ એન્ડ ગુડ, બહુ સારી પદ્ધતિ છે અને ઘણા બધા સારા ફાયદાઓ પણ હશે. પણ સાહેબ જ્યારે ફોર્મ ભરવાવાળો જે વિદ્યાર્થી છે એ જગ્યા મુજબ, હવે આપણે માની લઈએ કે સાહેબ આ જે 5,370 જેટલી જગ્યાઓ છે તો એના કેટલા ગણા ફોર્મ ભરાય? સાહેબ અમુક ગણા ફોર્મ ભરાય. હવે આપણે જ્યારે આની સંખ્યા જોશું ને તો સાહેબ એની અંદર 5 લાખ, 6 લાખ, 7 લાખ ફોર્મ ભરાય. હવે એવી કોઈ શક્યતા નથી કે ગુજરાતની અંદર કોઈ એક જ સમયે આ 5 થી 7 લાખ લોકોનું સેટઅપ થઈ શકે. એની માટે એક ઓપ્શન કયો છે? પેન એન્ડ પેપર મોડ, એટલે કે આપણે બેન્ચ ઉપર બેસીને જે આપણી જે જૂની પદ્ધતિ છે એ પ્રમાણે પેપર આપીએ. આ કરવાથી એક જ સાથે તમામ વિદ્યાર્થીઓનું પેપર પૂર્ણ થઈ જશે અને વિદ્યાર્થીઓને સીબીઆરટીમાં 1.5 મહિના સુધી ચાલશે. હવે ઘણાને કેવી સમસ્યાઓ થાય કે અમારે પેપરનું લેવલ હળવું હતું, આ લોકોને અઘરું હતું તો એને નોર્મલાઇઝ થશે, એના માર્કમાં વધારો ઘટાડો થશે. હવે આ જે પદ્ધતિ છે એનું જે ઇક્વેશન છે, એનું સૂત્ર છે એ મૂકે એટલે ઘણા વિદ્યાર્થીઓને લાગશે કે ભાઈ અમારી સાથે કંઈક અન્યાય થયેલો છે. એટલે આ પદ્ધતિ છે એ ગળે ઉતરતી નથી. એટલે જો આગળ જતા બની શકે કે આ સીબીઆરટી પદ્ધતિ છે એની જગ્યાએ પેન પેપર મોડથી લેવામાં આવે તો ઘણા વિદ્યાર્થીઓ છે એને રાહત થઈ શકે છે, બરાબર. હવે સાહેબ આ 150 માર્ક્સનું જે પેપર છે એમાં તમે આપો છો, પછી એનું મેરિટ બનશે અને આ મેરિટ બની ગયા બાદ 2 અલગ અલગ મેરિટ બનશે. એટલે કે જે વિદ્યાર્થી એ આપવાના છે ગ્રુપ એ અને બી આપવાના છે પરીક્ષાઓ, સાહેબ એનું મેરિટ બનશે અને આ મેરિટની અંદર ટોટલ જગ્યાના 7 ગણાનું એક લિસ્ટ બનાવવામાં આવશે અને આ વિદ્યાર્થીઓ આપવાના છે એની પછીની મુખ્ય પરીક્ષા જે મેઇન્સ છે. ચલો અહીંયા સુધીનું આપણે ફાસ્ટ એકવાર રિવિઝન કરી દઈએ છીએ.
તાજેતરમાં સીસી ની ભરતી ડિક્લેર થઈ છે. ફોર્મ ભરાવાના 5 ફેબ્રુઆરીથી લઈ અને 20 ફેબ્રુઆરી સુધી છે. 20 વર્ષનો ઉંમર ધરાવતો ઉમેદવાર છે પૂર્ણ થઈ ચૂકેલા હોવા જોઈએ. 20 ફેબ્રુઆરીના દિવસ સુધીમાં એ વ્યક્તિ છે એની ઉંમર 20 વર્ષ થઈ જવી જોઈએ. બરાબર, સ્નાતક હોવો જોઈએ અને મહત્તમ લિમિટ 35 વર્ષની હોવી જોઈએ. એમાં 2365 અને બી માં 3005 ટોટલ 53-70 જગ્યાઓ છે એની માટે આ ભરતી થવાની છે. પ્રિલિમ પરીક્ષા છે 150 માર્ક્સનું 2 કલાકનું પેપર અને કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ અથવા રિસ્પોન્સ ટેસ્ટ 7 ગણા વિદ્યાર્થીઓ છે એને મેઇન્સ માટે લાવવામાં આવશે. આ બધી માહિતીઓ મેં તમને અત્યારે આપી છે. હવે વચ્ચે આપણે એક સ્લાઇડ છે એની જોવી છે કે સાહેબ જો આ પરીક્ષામાં પાસ કરી નાખીએ તો અમને ફાયદો શું? એક તો સાહેબ ફાયદો તો છે સરકારી નોકરી મળે એને તો ફાયદો કહેવાય. બરાબર, એક તો એ આપણને સાહેબ આપણી વેલ્યુમાં વધારો કરશે પણ સાથે સાથે આપણા ખીચામાં વધારો થશે. બરાબર, એટલે આપણા બેંક બેલેન્સમાં વધારો થશે. હેડ ક્લાર્કનો જે સ્ટાર્ટિંગ પગાર છે એ 40,800 નિયત કરવામાં આવેલો છે. સિનિયર ક્લાર્ક માટે 26,000 છે. કલેક્ટર કચેરીના ક્લાર્ક માટે 26,000 છે. જુનિયર ક્લાર્ક માટે 26,000 છે. કાર્યાલય અધિક્ષક છે એની માટે 49,600 અને સમાજ કલ્યાણ નિરીક્ષક છે એની માટે 40,800. આ આપણી માટે બેનિફિટ છે. પણ સાહેબ જો આમાં હું એ વિભાગની પરીક્ષા આપું અને મારું મેરિટ સારું બને તો મારે કઈ પછી સિલેક્ટ કરવાની હોય? તો પગાર આધારે જાઓ તો કાર્યાલય અધિક્ષક છે 49,600 એટલે આપણે 50 જ ગણવાના. 50,000 છે, પછી 41,000 છે, પછી 26,000 છે અને બી આપશો ને બી ગ્રુપ તો એમાં જુનિયર ક્લાર્કમાં 26,000 છે. અને દરેક પરીક્ષામાં તમે કોઈ પણ એક્ઝામ પાસ કરશો આપણો જે પગાર આપવામાં આવશે એ પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર રહેશે. બરાબર, એટલે જે ગ્રેડ પે છે એ ગ્રેડ પે નો લાભ તમને ક્યારે મળશે? જ્યારે તમે ફૂલ પગારમાં જોડાઈ જાઓ છો ત્યારે 5 વર્ષ સુધી આપણને મળતી જે રકમ હશે દર મહિને એ આ મળવાની છે. એટલે આપણે જેટલું ઝડપથી સારી પરીક્ષા પાસ કરીએ ને એટલે આપણા 5 વર્ષ પૂરા થાય. જો કે ગુજરાત સરકાર છે એને ઘણીવાર રજૂઆત કરવામાં આવેલી છે કે આ ફિક્સ વેતન વાળી પદ્ધતિ આપણને માફક આવતી નથી, એટલે એમાં સુધારો કરવાની જરૂર લાગે છે. સરકાર આગળ જતા એ નિર્ણય લેશે. હવે સાહેબ વારી કોની આવી? હવે આવી મુખ્ય પરીક્ષાની વારી. જો મુખ્ય પરીક્ષા જે આવવાની છે એની અંદર આપણને 3 પેપરો લેવામાં આવશે જો એ ગ્રુપ હોય તો. કારણ કે પછી મુખ્ય પરીક્ષામાં સાહેબ એવું થાય ને કે મુખ્ય પરીક્ષા છે એમાં પહેલા તો આપણે આની વાત કરવી છે કે જે એમાં સિલેક્ટ થયેલા હોય એટલે કે ગ્રુપ એ છે. ગ્રુપ એ છે આ ગ્રુપ એ માં ટોટલ તમારું 350 માર્કનું વેઇટેજ હશે. 350 માર્ક. આમાં 3 પેપરો છે. બરાબર, પેપર નંબર 1 એ આપણે ગુજરાતી સાથે જોડાયેલું છે. પેપર 2 એ ઇંગ્લિશ વિષય સાથે જોડાયેલું છે અને પેપર 3 છે એ જીએસ સાથે જોડાયેલું છે એટલે જનરલ સ્ટડી સાથે જોડાયેલું છે. હવે આમાં કેટલા માર્ક્સ હશે? ગુજરાતીમાં આપણે 100 માર્ક્સ હશે, અંગ્રેજીમાં 100 માર્ક્સ હશે અને જીએસ 150 માર્ક્સનું છે. સાહેબ આમાં લખવાના છે લેટર્સ, અહેવાલો, પત્રો, બરાબર, આવું બધું લખવાનું છે. તો ગુજરાતીમાં સાહેબ આપણે 8, 9, 10 ભણતા ને ત્યારે એવું આવતું ભાષામાં પત્ર આવતા અને અહેવાલ આવતા, નિબંધ આવતા, આ બધું લખેલું છે. પણ હા, હવે આપણે પરફોર્મન્સ એવું આપવાનું છે કે આપણું પેપર ચેક કરવાવાળો વ્યક્તિ છે આપણને એટલા માર્ક્સ આપે કે આપણું સિલેક્શન થાય અને ગુજરાત ટોપમાં આવીએ. એટલે આપણે એવો નિબંધ નથી લખવાનો કે તમને શિયાળા વિશે નિબંધ લખવાનું કીધું હોય. આપણે 8, 9, 10 માં ભણતા હોય પ્રાઇમરીમાં શિયાળો એટલે શિયાળો, મને ગમતો શિયાળો. બરાબર, ફેક્ટ્સ, તથ્ય અને તમારો કોમ્પિટિટર છે એની કરતા તમારું પરફોર્મન્સ છે એ સારું હોવું જોઈએ. જો માર્ક તો જ મળે ને. જ્યારે આપણું પરફોર્મન્સ છે એ બાકીના વિદ્યાર્થી કરતા સારું હોય એટલે એમાં રીડિંગ સારું જોવે. બરાબર, અઘરું નથી પણ હા એમ મહેનત આપણે કરવી પડે. હવે આ 150 માર્ક્સ છે એની અંદર આ બધાની અંદર આપણું પેપર આવશે, લેખિત આવશે એટલે કે જેને આપણે ડિસ્ક્રિપ્ટિવ કહીએ છીએ. એમાં વર્ણનાત્મક રીતે તમારે સવાલો લખવાના છે. સાહેબ આમાં 150 માર્કમાં શું આવશે? 1 માર્કના સવાલ આવે, 2 માર્કના આવે, 3 માર્કના આવે અને 5 માર્કના સવાલો આવશે. હવે આમાં 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક ને 5 માર્ક હોય એટલે એ પ્રમાણે એની જે પેટર્ન હોય એમાં સવાલ પૂછાય. હવે હું તમને એક્ઝામ્પલ આપું કે ગુજરાતમાં તમને પૂછે કે જંગલોના પ્રકાર જણાવી અને કોઈ પણ એક પ્રકાર વિશે માહિતી આપો અને 5 માર્કના સવાલ પૂછાઈ જાય તો આપણે પછી એના માટે ફેક્ચ્યુઅલ ડેટા આપણને જે આવડતો એ પ્રમાણે લખવું પડે. પણ ઇન શોર્ટ તમારું આ જે હશે એ હવે જે વિદ્યાર્થીઓને ડાઉટ એવો હોય એની માટે માહિતી આપી દઉં છું. જો કદાચ તમને એમ હોય કે આ પરીક્ષામાં સાહેબ મેરિટ કઈ રીતે ગણાશે, ફાઇનલ મેરિટ,
તો એમાં પ્રિલિમના માર્ક કોઈ જગ્યાએ કાઉન્ટ થવાના નથી, બરાબર છે? એટલે જે તમને મળવાના છે ને માર્ક્સ એ તમારા 350 માંથી હશે. હવે જે વિદ્યાર્થીને પાછું એવું હોય કે સાહેબ હાલો આ તો અમને માહિતી એવી મળી કે તમે ગ્રુપ એ ની આપી, ગ્રુપ બી શું કહે છે? જો વિદ્યાર્થી ગ્રુપ બી ની અંદર સિલેક્ટ થાય છે, હવે હું તો એવું કહું છું કે જે એમાં સિલેક્ટ થવાનો છે બી તો આપવાનો જ છે ને, એમાં સિલેક્ટ જે થવાનો છે એ બી તો આપવાનો જ છે, કારણ કે બે લિસ્ટમેનનું નામ હશે તો જ એમાં નામ આવી ગયું છે, તો એ તો બેમાં આવશે. પણ સાહેબ 7 ગણાનું જે લિસ્ટ છે એટલે કે એકમાં 2300 જેટલી છે એટલે એને ગુણ્યા 7 હોય, એકમાં 3500 જેટલી છે એટલે એને ગુણ્યા 7 હોય, બરાબર? તો બે આપશે જેમાં સિલેક્ટ થાય. પણ આપણો વિદ્યાર્થી જ્યારે ગ્રુપ બી દેવા માટે જશે ત્યારે એની પરીક્ષા છે એ 200 માર્ક્સની છે. સાહેબ આ 200 માર્કની પરીક્ષા છે એ એમસીક્યુ બેઝ છે. તો સાહેબ આ કેવી રીતે લેશે? સીબીઆરટી લેશે. સાહેબ આવો કઈ ઉલ્લેખ તો કર્યો નથી, પણ આની પહેલાનો અનુભવ હું તમને કહું છું કે એ ઓફલાઈન પેપર હતું, એ ઓફલાઈન પેપર હતું, બરાબર? એટલે કે પેન એન્ડ પેપર, કારણ કે એમાં સંખ્યા કેવી હતી? ઓછી હતી, એટલે એ લોકોએ ઝડપથી વ્યવસ્થા કરી શકી હોય. એટલે આ 200 માર્ક્સનું પેપર છે સાહેબ. આ 200 માર્કના મેરિટમાં જે છોકરાઓ આવી જાય એ બધાને ચાંદી ચાંદી છે. ચાલો એનો કોઈ સિલેબસ, એનો કોઈ કોર્સ છે? હા છે, તમારા અત્યારે અહીંયા સ્ક્રીન ઉપર છે. જો અહીંયા આપણને કોન્સ્ટિટ્યુશન બંધારણ છે 20 માર્ક્સનું. હું અહીંયા થોડાક એવા નામ છે એ લખતો જાવ એટલે આપણને ક્લિયર થઈ જાય કે મારે કયા કયા સબ્જેક્ટ છે એની ઉપર ભાર દેવાનો છે. બંધારણ છે કે જે 20 માર્ક્સનું પૂછાવાનું છે, બરાબર? ઓકે. ઇન્ડિયન ઇકોનોમી, સ્ટેટ ઇકોનોમી એટલે કે અર્થવ્યવસ્થા, અર્થશાસ્ત્ર, એ આપણને 20 માર્ક્સનું પૂછાશે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જાહેર વહીવટ, જાહેર વહીવટ, એ આપણને 20 માર્કનું પૂછાશે. એથિક્સ, જેને આપણે નીતિશાસ્ત્ર કહીએ, નીતિશાસ્ત્ર, એ આપણને 10 માર્ક્સનું પૂછાશે. ઇન્ફોર્મેશન ઓફ વેરિયસ ગવર્મેન્ટ સ્કીમ્સ એટલે કે યોજનાઓ, યોજના આપણને 30 માર્કની પૂછાશે. પછી આપણને કરંટ અફેર એટલે કે વર્તમાન પ્રવાહ આપવામાં આવેલું છે, વર્તમાન પ્રવાહ, એ 30 માર્ક્સનું પૂછવામાં આવશે. હિસ્ટ્રી એન્ડ જીઓગ્રાફી એટલે કે ઇતિહાસ અને ભૂગોળ, પણ ભાઈબંધો અહીંયા એમ છે ને સ્પેસિફિક એ લોકોએ કીધું છે કે ઓફ ગુજરાત. જોઈએ હવે, જોઈએ કે ગુજરાતનું જ પૂછે. હા, આમ તો છેલ્લે ગુજરાતનું જ પૂછ્યું હતું. આમ તો આપણું બોર્ડ છે એ થોડુંક પાછું સારું છે કે જે પ્રમાણે કહે છે એ પ્રમાણે થોડુંક તો કામ કરે જ છે. સાહેબ કલ્ચરલ હેરિટેજ ઓફ ગુજરાત એટલે કે વારસો, એ 10 માર્ક્સનું છે. ગુજરાતી એન્ડ ઇંગ્લિશ એટલે કે અહીંયા પાછું ગ્રામર પણ આપણને પૂછવાનું છે, બરાબર? ગુજરાતી ઇંગ્લિશ કેટલા માર્ક્સનું છે? 20 માર્ક્સનું. સાયન્સ, એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે સાયન્સ છે, એ આપણને 20 માર્ક્સનું પૂછશે. હવે આ બધા સબ્જેક્ટ એવા છે કે જે વાંચવા માટે વિદ્યાર્થીઓ છે એમાં એને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપવી હોય ને સાહેબ, મેથ્સ, રીઝનિંગ, કરંટ અફેર, ગુજરાતી, અંગ્રેજી, આ તો પ્રારંભિક વિષયો થઈ ગયા છે. પછી જીએસ ના એમાં બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, વારસો, આ એટલા તો આ 9 વિષય એવા છે ભાઈબંધો કે એ કરવા જ પડે. એ તમારે જીપીએસસી આપી છે અથવા તમે ગૌણ સેવા આપો છો, પંચાયત વિભાગ આપો છો, પછી ફરતું રહે. જો અહીંયા પબેડ આવ્યું, જાહેર વહીવટ આવ્યું, ઇકોનોમિક્સ છે, નીતિશાસ્ત્ર છે, યોજનાઓ છે, બરાબર? આ બધું સાથે સાથે ઓલા રેલના ડબ્બાની જેમ લાગતું જાય. બાકી બધા સબ્જેક્ટ છે મેં હમણાં તમને કીધા એ તો કોમન જ છે. તો અહીંયા મેં તમને અત્યારે ઇન્ફોર્મેશન આપી છે, એક એની ઇન્ફોર્મેશન આપી છે કે અત્યારની પરીક્ષા એ ડિક્લેર થઈ છે ગ્રેજ્યુએશન ઉપર, બરાબર? મજાથી તૈયારી કરો. આની માટે જે વિદ્યાર્થી જનરલ બેચ કરેલી હોય એ રિવિઝન ખાસ કરે, અને બાકીના જે વિષયો એવા છે જેમાં એમને તકલીફ લાગે છે એ એની ઉપર કામ કરી શકે. હવે આપણે શું કર્યું છે સાહેબ, વર્લ્ડિન બોક્સ એકેડમી દ્વારા વિદ્યાર્થીઓ છે એ આમાં સારા માર્ક્સ મેળવી શકે અને બધા કરતા સારું પરફોર્મન્સ છે આપી શકે. એટલા માટે એક મસ્ત મજાનો વિદ્યાર્થી લક્ષી પ્લાન લઈને આપણે આવી ગયા છે, અને એ પ્લાન છે સીસી પ્રિલિમ્સ 2026. આમાં ટોટલ 15 જેટલી ટેસ્ટ પેપરોનો સમાવેશ થશે. આખો કાર્યક્રમ 10 ફેબ્રુઆરીથી લઈ અને 10 માર્ચ સુધી એટલે કે 1 મહિના સુધીનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં શું રહેશે સાહેબ, 100 માર્કનું એક પેપર રહેશે, જેમાં રીઝનિંગ 60 માર્કનું, ગણિત 30 માર્કનું અને કરંટ અફેર 10 માર્કનું. આ રીતે રહેવાનું છે. આનાથી વિદ્યાર્થી છે પોતાની સ્કિલ ટેસ્ટ કરી શકે. જે 1 કલાકમાં 100 માર્કનું પેપર જે માણસ છે સોલ્વ કરી શકતો હોય એ 2 કલાકની અંદર 150 માર્ક્સ તો કરી શકે ને ભાઈ. 1 કલાકમાં 100 માર્ક્સ તો એ હિસાબે 2 કલાકમાં 200 થવા જોઈએ, જ્યારે અહીં 2 કલાકમાં તો 150 માર્ક્સ છે. એટલે આપણે એ સ્કિલ ટેસ્ટ કરવા માટેનો એક પ્રયાસ કરી રહ્યા છીએ. મુખ્ય ભારણ છે રીઝનિંગ અને ગણિત અને કરંટ 3 ઉપર છે. દોસ્તો આ રીઝનિંગ અને ગણિતમાં કયા ચેપ્ટર હશે ને એની માહિતી પણ
આપણે જ્યારે તમે જોડાશો ને ત્યારે તમને આપી દેવામાં આવશે. અને વધુમાં સારી એક વાત કે આજે આખો કાર્યક્રમ છે એ વર્લ્ડિંગ બોક્સ માય ક્લાસ નામની એપ્લિકેશન છે એમાં પણ ઉપલબ્ધ હશે. એકાંતર દિવસે એક ટેસ્ટ હશે અને એ ટેસ્ટમાં ચેપ્ટરના નામ લખ્યા હશે કે તમે આજના દિવસે જે ટેસ્ટ આપશો અથવા એની પછી 2 દિવસ પછી એ કયા કયા ચેપ્ટરના તમને ટાસ્ક મળશે. બરાબર? તો તમને આ માહિતી કેવી લાગી એના વિશે એકવાર કોમેન્ટ ખાસ કરીને મને માહિતી આપી દેજો. જે લોકો CCA ની તૈયારી કરી રહ્યા છે એ તમામ લોકો સુધી આ માહિતી છે તમારે પહોંચાડી દેવાની છે. અને આવા વિડીયો અને માહિતી માટે આપણે વળી પાછા જ્યારે મળીએ ત્યારે તમે આ વિડીયો જોવાનું અચૂકથી ભૂલતા નહીં. મળીએ દોસ્તો. જય હિન્દ. થેન્ક યુ વેરી મચ.